જય માતાજી, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો આજે છે દશામાનો છેલ્લો દિવસ અને ભવ્ય રીતે દશામાનું વિસર્જન થઈ રહ્યું છે. હું આવી પહોંચ્યો છું મહીસાગર નદીના કિનારે. સંપૂર્ણ વિડીયોની અંદર માહિતી તમને મળવાની છે અને અલગ અલગ દશામાની જે પ્રતિમા છે તેમના દર્શન પણ થશે. વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. જય દશામાં. તો આ રસ્તો જઈ રહ્યો છે નદી કિનારા પર, નીચેની સાઈડ ઉપર આગળ વધી રહ્યા છે. તો આ રીતનું સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા છે અને આજુબાજુના જે ગામડાના વિસ્તારના હોય તે અહીંયા દશામાની મૂર્તિને પધરાવવા માટે આવતા હોય છે. તો અત્યારે થોડુંક પબ્લિક ઓછું છે કારણ કે અત્યારે વાગ્યા છે 12. રાતે ખૂબ જ પબ્લિક હતું. તો આવી ગયો છે મહીસાગર નદીનો કિનારો અને આ જે બ્રિજ બનેલો છે તે પાણીના સપ્લાય માટે બનેલો છે. આજુબાજુના જે ગામના વિસ્તાર હોય તે આગળ પાણીનો સપ્લાય થાય છે. તો સરસ મજાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ઘણી પબ્લિક છે. રસ્તામાં જોવા નહીં મળી પણ અહીંયા નદી કિનારે આવ્યો તો અહીંયા પબ્લિક ઘણી છે અને દશામાની આરતી પણ થઈ રહી છે અને આરતી બાદ દશા માતાજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે. તો આ રીતની બોટિંગ સુવિધાનો પણ લાભ જોવા મળે છે, જેની અંદરની સાઈડ ઉપર બેસીને નદીની વચ્ચેની સાઈડ ઉપર જઈ શકાય છે. તો વરસાદના છાંટા પડવાના પણ ચાલુ થઈ ગયા છે. અમને અનેક પ્રકારની અહીંયા દશામાની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો
તો અહીંયા ચાલી રહ્યું છે હવન, ત્યારબાદ આરતી પણ કરવામાં આવશે અને તમે આ રીતના દશામાના સુંદર પ્રતિમાના પણ દર્શન કરી શકો છો. તો આ છે મહીસાગર નદીનો કિનારો અને મારી પાછળની સાઈડ ઉપર તમે જોઈ શકો છો ટેકરી, તેની ઉપર બિરાજમાન છે મહીસાગર માતા. વડામના ક્યાંથી આવ્યા? મોટે રાજવીપુરા. એવું આજોડ છે આ. મન પ્રસન્ન થઈ ગયું દશામાનું વિસર્જન જોઈને, પણ મનની અંદર દુઃખ ઘણું થાય. તો આપણે પ્રાર્થના કરીશું કે દશામાં આવતા વર્ષે વહેલા પધારે. તો અહીંયા પણ આરતી પૂર્ણ થઈ ગઈ છે. હવે વિસર્જન થશે દશામાની જે મૂર્તિ છે તેનું. Hello guys, welcome back to YouTube channel. Bola dosa. Mate ki jai. Aji dua di, aki dua di. Tadi dua di, aki. Au. Bola dosa. Mate ki તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી સરસ રીતે આપણે માં દશામાના દર્શન કર્યા. હવે આવતા વર્ષે પધારશે માં દશામાં. હવે હું તમને અહીંયા જણાવી દઉં, મહીસાગર નદીનો જે આ સુંદર વ્યૂ તમે જોયો એ સરસ મજાનો હતો અને પાણીની અંદરની સાઈડ ઉપર જઈને મૂર્તિને પધરાવવામાં આવી છે, જેથી કરીને પાણીની અંદર મૂર્તિ વિસર્જન આરામથી થઈ જાય. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.